છે, પરંતુ સાથે જો એક ફાયદાની પણ આપણે વાત કરીએ તો ખેડૂતોને 1.58 લાખ કરોડ આસપાસનો આ વાતને લઈને ફાયદો થયો છે. તો ખેડૂતોના હિતમાં શું આ વસ્તુ ચાલવી જોઈએ એ વાતને લઈને પણ વિરોધ છે. અને સાથે આપનો સવાલ પણ નિશાંતભાઈ, આપની પાસે આવીને એક સવાલ મારે એ પૂછવો છે કે BS4 અથવા તો જૂની ગાડીઓ જે લોકો પાસે છે એને વિધિની અંદર મેઇન ઓકે નિશાંતભાઈ, હવે વાત રજૂ કરો આપની. રાધા, પહેલા તો સ્પષ્ટ વાત કરી દઉં કે જો ના કારણે શુગર કે શેરડી અથવા તો મકાઈ કે ઘઉંના છે એમને ફાયદો થતો હોય તો ક્યારે પણ અમને પ્રોબ્લેમ ન આપવું. ખબર છે આ એ જ સરકાર છે કે ફાયદા ગણાવે. પહેલા એમને નોટબંધીના ફાયદા ગણાવ્યા કે ખેડૂતોનું પાછું આવી જશે, એમાં ફેલ ગયા. પછી GST લાગુ પાડે એના ફાયદા ખેડૂતોને ગણાવ્યા. એમાં ખેડૂતોને તમે જો કે 11 વર્ષ સુધી ખેડૂતોને વેપારીઓને બરબાદ કરવાનું કામ કર્યું સરકારે. પછી ખેડૂતોના 3 કાળા કાયદા કાનૂન લાયા અને ખેડૂતોના ફાયદા સમજાવવાની કોશિશ કરી અને 700 ખેડૂતોની મોત થયા પછી એ કાળા કાયદા પાછા લીધા. કોઈ ખેડૂતોની ફેવરવાળી સરકાર નથી. અને E20 ના કારણે જે તમે કોઈ પણ જે શેરડીના ખેડૂતોને પૂછી લો કે વારંવાર શેરડી પકવવાથી જમીનની ફળદ્રુપતા નાશ પામે છે. બીજું, ઘઉં અને મકાઈમાંથી જે ઇથેનોલ બને છે, તમને નથી લાગતું ભવિષ્યમાં 140 કરોડની જનતાને આ જે ઘઉં અને મકાઈનું છે ફૂડ સેફ્ટીનો ખૂબ જ મોટો ઇસ્યુ થશે. બીજી એક વાત કે ઉર્વિશભાઈએ સરસ વાત કરી કે ઓટોમોબાઈલ સેક્ટર એ લોકોને ખૂબ જ પ્રોફિટ અને ફાયદો થઈ રહ્યો છે. અને એનાથી વધારે ફાયદો તો નીતિન ગડકરી સાહેબના 2 પુત્રો નિખિલ ગડકરી અને સારંગ ગડકરીને થયો. તમે જુઓ કે એમની કંપની જે સિયાન અને સાથે સાથે એમની બીજી કંપની જે છે ગોદાવરી બાયો રિફાઇનરીઝ લિમિટેડ, એનો શેર 2016માં 80 થી 110 રૂપિયા હતો. જયારે E20 ની પોલિસી સરકાર લાવી તો શેર જમ્પ મારીને 250 થી 350 રૂપિયા થઈ ગયો. જુલાઈ 950 રૂપિયા. અને હું તો તમને પ્રૂફ બતાવી રહ્યો છું. કોઈના અમે ગડકરી સાહેબના જવાબને અમે માનીએ થોડી, એ તો પ્રૂફ છે કે તમે હજાર ટકા તમારા પ્રોફિટ થતી હોય તમારી ઇથેનોલ બનાવવાવાળી કંપનીઓમાં કે તમે ઇથેનોલ ને સારું જ ગણાવવાના છો. સ્પષ્ટ વાત છે. જે ગરીબો મધ્યમ વર્ગની ગાડીઓ બરબાદ થઈ રહી છે એને જઈને પૂછો. આ સર્વે મેં તમને બતાવ્યો. આજે પાણી તમે 2300 લીટર પાણી 1 લીટર ઇથેનોલ ને બનાવવામાં વપરાય. પેટ્રોલ ને રિફાઇનરીમાં છૂટું પાડવા માટે માત્ર 2 થી 3 લીટર પાણી વપરાય. અમે તમને એવું કહીએ કે તમે આવો, તમે ઈવીને બનાવો આપો. તમે અનધર ફ્યુલની ખોજમાં છો, તમે ઓપ્શનની ખોજમાં છો. સરકાર ઈવી ગાડીઓ જે આટલી મોટી દાટ ઓટોમોબાઈલ સેક્ટરો વેચી રહી છે એના ઉપર કંટ્રોલ લાવવાની કોશિશ કરો. નિશાંતભાઈ, આપના બંને સવાલ. પૈસા બચતા હોય, પેટ્રોલના પૈસા બચતા હોય તો કોને ના ગમે. પણ જે પેટ્રોલ ગાડી 11 લાખની આવે એ ઈવી ગાડી 18 લાખની આવે. 5 થી 7 લાખના ડિફરન્સમાં કોઈ માણસ 18 લાખની ગાડી લેવા જાય તો એનો પેટ્રોલના 5 વર્ષના પૈસા પણ વસૂલ નથી થતા. વધારવું જોઈએ. ચાલુ